અલા ભાણા તું લે આમ રાડુ હેનો પાડ્યા કરત તું? તમે સરકાર છો ના તો પછી ઊંઘો છો સાના? તો લે ખાલી સરકારે જ ઊંઘવાનો હક છે? હે આ સામાન્ય નાગરિક ઊંઘી ન હોકે? ના ના, આ સામાન્ય નાગરિક ઊંઘી જ શકે, પણ બપોરે 1 થી 4 માં, અને એ રાજકોટમાં, બીજે નહીં. અચ્છા, એટલે બીજી જગ્યા ઉપર સામાન્ય નાગરિકે જાગતા રહેવાનું કા? હાસ તો આ સરકાર ખુદ કહે છે ને, જાગો ગ્રાહક જાગો. હા, અને પછી સરકાર જાતે પોતે હોઈ જાય છે. હે મને એમ કે ભાણા, આ સરસ મજાનું જમ્યા પછી હું સરસ મજાની નીંદર લેતો તો તે જગાડ્યો હું હાટું? એક અંદરની વાત છે મામા. કઈ વાત છે? આવા જેવી છે હો. ભાણા ગુજરાતમાં પાણી નથી. આ હું વાત કરાસ તું? ગુજરાતમાં પાણી નથી? સાચું કહું છું મામા. હવે તો દિલ્હીમાં વાતું હાલે છે કે ગુજરાતમાં પાણી નથી. હોતું હશે ભાણા. જે ગુજરાતે મોદી સાહેબ જેવા ને અમિત સાહેબ જેવા સરસ મજાના બળવૂજો દીધા હોય અને એ ગુજરાતમાં પાણી નથી? ના, નથી. હોતું હશે. આ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસને માત્ર 1 જ સીટ જીતવા દીધી હોય અને બીજા કોંગ્રેસી ઉમેદવારને ગાયબ કરી દીધો હોય, એ ગુજરાતમાં પાણી નથી એમ કેવા માંગે તો? નથી મામા, નથી. જુઓ, આ શું છે? નળ છે. પણ જળ ક્યાં છે? અલ્યા ભાણા, આમ તું ખિસ્સાની અંદર નળ લઈને ફરતો હોય તો સરકાર તારી પાછળ નળની અંદર પાણી ભરવા હાટું ફર્યા કરે એમ માને તું? એમ નહીં મામા, તો અમારા ગામમાં આવા ડઝનબંધ નળ લાગ્યા છે અને કહેતા હતા કે નળ સે જળ યોજના છે, પણ આજે મોટા ભાગના નળમાં પાણી જ નથી આવતું. બોલો, આમાં કરવાનું શું? ભાણા, આ તો ગુજરાત સરકારની સિસ્ટમ છે. હે, સિસ્ટમ છે? આ તો વર્ષોથી ચાલી આવતી સિસ્ટમ છે. જો સાંભળ, પેલા છે ને સરસ મજાના ફુવારા બનાવી દેવાના, પછી ફુવારા બની જાય ને એટલે સરસ મજાના ફોટા પાડીને છાપામાં છપાવી દેવાના, અને પછી એ ફુવારાનું કનેક્શન જ બંધ થઈ જાય. હા, ઈ તો જોયું છે હો. ઈ જ કે પેલા સરસ મજાના તળાવો બાંધી દેવાના, અને ઈ પછી એના ઉપર સરસ મજાના સુંદર લાકડાના બાકડા મૂકી દેવાના, અને પછી અંદર નર્મદાનું પાણી ઠલવી દેવાનું, અને પછી સરસ મજાના વીઆઈપી મહેમાનોને બોલાવવાના, ફોટા પડાવવાના, અને પછી એ તળાવમાં સોસાયટીના ગટરનું જોડાણ જોડી દેવાનું. એ જોયું છે. બસ ઈ જ રીતે ભાણા આ કોલેજો છે ને, કોલેજો એમાં સૌથી પહેલા એ લોકોએ છે ને સરસ મજાના કેબલો લગાડી દીધા, અને પછી કીધું કે હવે કેબલો લાગી ગયા છે ને તો કમ્પ્યુટરે આવી જ જશે. ઓહો. હા, અને એ જ રીતે આ કમ્પ્યુટરો આવ્યા કેટલા વર્ષે ખબર તને? 2 વર્ષ, 5 વર્ષે આવ્યા. અચ્છા. ઈ જ રીતે આ નળથી જળની યોજના જેવું છે. શરૂઆતમાં તો સરસ મજાનું પાણી આવ્યું, બરાબર છે, એનું ઉદ્ઘાટન થયું, પણ પછી ઠન ઠન ગોપાલ, ઠન ઠન ગોપાલ, આ નલ સે જલના બદલે નલ સે જલન થઈ ગયું. હવે તું આખી સિસ્ટમ સમજી ગયો છે વાળા. મામા, એમ તો હું 8મા ધોરણમાં હતો ને ત્યારે સમાજ વિદ્યામાં 32 માર્ક લાવ્યો તો હો. બહુ ડાયો હો. આ તને ખબર છે આ સરકારે મોટા ઉપાડે જલ સે નલની જે યોજના છે ને એ ચાલુ કરી હતી, પણ એની અંદર લાખોની સંખ્યામાં ફરિયાદો આવી છે. એટલે આ બધા સરકારી ઓફિસે જઈને ફરિયાદો કરે છે એમ? હા, એના હાટુ સરકારે છે ને ટોલ ફ્રી નંબર રાખ્યા તો, અને એની અંદર એમ કહેવાય છે કે 2,22,000 જેટલી ફરિયાદો આવી છે. મામા, હા, આ હંધીએ ફરિયાદો બંધ થઈ જાય ને એવો એક આઈડિયો છે મારી પાસે. કયો આઈડિયો છે તારી? આ ટોલ ફ્રી નંબર છે, એટલે હેલ્પલાઇન નંબર. હા, એ બંધ કરી દઈએ તો શું કેવું મામા? ભાણા, તું દિવસે દિવસે બહુ હોશિયાર થતો જાય છે હો. આખરે ભાણો કોનો? જગત મામાનો. એ મામા, હું શું કહું, આ નળ પાછો લગાવતો આવું, આ ભૂલથી પાણી આવી ગયું તો? બદમાશ થઈ ગયો છે ભાણો.